विश्वं दर्पणदृश्यमाननगरी स्थूल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रयाम् साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ओम। પૂર્વ પક્ષીએ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. એને કહ્યું, લક્ષ્યાર્થ જે શુદ્ધ અસંગ બ્રહ્મ છે તેનો વાચ્યાર્થની સાથે સંબંધ થવો એ જ અસંભવ છે. આ પ્રશ્ન એ શક્ય જ નથી, કારણ કે વાચ્ય સંબંધ અસંગ છે ને બ્રહ્મ, એને વાચ્ય સાથે કોઈ સંબંધ નહીં થતો હોવાથી એટલે આ સંબંધ જ અસંભવ છે. અને જો સંબંધ અસંભવ છે તો લક્ષણ ન થાય. વાચ્ય સંબંધો લક્ષણ છે. લક્ષણાનું લક્ષણ છે કે વાચ્યની સાથે સંબદ્ધ હોય તો એ લક્ષણ થઈ શકે. જો એની સાથે સંબંધ કોઈ ના હોય તો આપણે ગમે તે ન લઈ શકીએ. પાનું છે 111 નીચે. તો એનો જવાબ સિદ્ધાંતિએ બહુ સરસ આપી દીધો કે કઈ અસંભવ નથી. અસંભવ થશે તો કે અસંભવ કઈ નહીં થાય. કેમ કે જો કે આત્મા સ્વતઃ અસંગ છે, એમાં બે મત નથી. આત્મા તો અસંગ છે. આજ સુધી કોઈનો પણ સંસ્પર્શ આત્માને થયો નથી, અને આત્માનો સંસ્પર્શ અન્ય કોઈને થયો નથી. કારણ કે આત્માની દ્રષ્ટિએ અન્ય કોઈ છે નહીં કે એની સંસ્પર્શ થાય. અને માનો કે કલ્પિત કોઈ છે તો કલ્પિત તો આપણે જાણીએ છીએ, કલ્પના હોય તો કે હોય નહીં, અને એનો તો કઈ સંસ્પર્શ થાય જ નહીં. સિનેમાના ચિત્રો ઘણા કલ્પિત દેખાતા હોય છે, પણ તો કે પડદાને થોડા બગાડે છે, પડદાની અસર થોડી થાય છે ને. તેવી રીતે આ કે છે અહીંયા કે એ અસંભવ તો નથી. આત્મા તો અસંગ છે, તો પણ અવિદ્યાથી આરોપિત અધ્યારોપિત અવિદ્યાકારી અંતઃકરણ ઇત્યાદિ સંબંધની કલ્પના તો દિવાંગ ઘુવડથી સૂર્યમાં જેમ કલ્પાયેલા અંધકારની સમાન. એટલે ઘુવડોને સૂર્યોદય થાય એટલે અંધારું થઈ જાય, એને અંધારું દેખાય, એને અજવાળું દેખાય જ નહીં. એવી રીતે હા હરિઓમ. હા એટલે એટલે અવિદ્યા અધ્યારોપિત છે. અવિદ્યાથી અધ્યારોપિત. અવિદ્યા પોતે અધ્યારોપિત. અને એ અવિદ્યાના જે કાર્યો અંતઃકરણ ઇત્યાદિ એ સહજ સંબંધની કલ્પના એ તો કેવા છે? ઘુવડ જેવું. ઘુવડ જેમ સૂર્યમાં અંધારાની કલ્પના કરે છે એવી રીતે આત્મામાં આ કલ્પના કરવામાં આવી છે અંતઃકરણ આદિ સર્વની. એટલે એ આત્મામાં સંભવી શકે છે. એટલે વાચ્ય સંબંધ પણ
ત્યાં સંભવી શકે છે. કલ્પિત સંબંધ થાય તો પૂર્વ પક્ષી કહે છે જો ઉપાધિ કલ્પિત છે તો તેનો સંબંધ પણ કલ્પિત જ થશે. સાચો નહીં હોય તો ખોટો સંબંધ, કલ્પિત સંબંધ છે. ત્યારે તો કલ્પિત સંબંધથી લક્ષણાત્મક પરમાર્થ નહીં થાય, એ પણ કલ્પિત છે. તો સિદ્ધાંતિ કે છે બસ 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 બહુ મોટેથી ના બોલો, બહુ મોટેથી ના બોલો, કોઈક સાંભળી જશે. હા, ઊંચેથી બોલશો ને, કેમ કે અદ્વૈત થી વિરુદ્ધ હોવાથી દ્વૈત મિથ્યા છે. અદ્વૈત થી વિરુદ્ધ છે. અદ્વૈત થી જેટલું વિરુદ્ધ હોય એટલું બધું મિથ્યા હોય, એટલે દ્વૈત માત્ર મિથ્યા છે. અને મિથ્યા હોવા છતાં પણ અદ્વૈતવાદીઓના સિદ્ધાંતમાં કોઈ હાનિ થતી નથી. અદ્વૈત તત્વને કોઈ અડે. આમ તો જો કે આ તો સમજવા માટે તેને વાત કરી છે અદ્વૈતની. વાસ્તવમાં જે તત્વ છે ને એ દ્વૈતે નથી ને અદ્વૈતે નથી. દ્વૈતા દ્વૈતથી પર છે. કારણ કે આ તો દ્વંદ, દ્વૈત અદ્વૈત તો દ્વંદ છે. દ્વૈતની તમે કલ્પના કરો તો આત્મા અદ્વિતીય છે એમ કેવું પડે. અને એટલા જ માટે કે છે પેલા દ્વૈતને ખસેડવા માટે, નહીં અમારે તો અદ્વૈત છે. અને અદ્વૈત છે એમ કહેવું એટલે પેલું દ્વૈત ગયું. એ દ્વૈત ગયું એટલે અદ્વૈત પણ રહ્યું નહીં. એટલે અદ્વૈત પણ જાય એટલે શું રહે તો કેવળ. એટલે આચાર્ય ભગવાન કેવલા દ્વૈત એ એક જ પોતે જ માત્ર અવશેષ રહી જાય. બાકી દ્વૈતે નહીં ને અદ્વૈતે નહીં ને કોઈ કેતા કઈ નહીં. જ્યાં કઈ નહીં એવું કઈ આ કેવળ માત્ર તત્વ રહી જાય. આ ભાવ છે. અર્થાત જે મિથ્યા દ્વૈત કલ્પિત હોવાથી અદ્વૈત સિદ્ધાંતમાં હાનિ નથી, તેનો સંબંધ પણ કલ્પિત હોવાથી પણ કઈ હાનિ નથી. પણ કલ્પિત સંબંધ હોય તો અમને વાંધો નથી. પહેલા વાદ્યે કહ્યું હતું કે પદથી લક્ષ્યની ઉપસ્થિતિ થાય છે કે નહીં. જો નથી થતી તો લક્ષ્ય પદાર્થમાં મુક્તનો પ્રસંગ પ્રાપ્ત થશે. પદથી લક્ષ્યની ઉપસ્થિતિ થઈ શકે કે નહીં. જો ના થાય તો કે લક્ષ્ય પદાર્થમાં મૂંગા થઈ જવું પડે તમારે, એવો પ્રસંગ આવશે. અને એનું ખંડન કરે છે કે લક્ષ્ય પદાર્થમાં મુક્તા પ્રસંગ પણ આવતો નથી. કેમ કે પદાર્થના પ્રતિપાદક જે વિજ્ઞાન, આનંદ, બ્રહ્મ ઇત્યાદિ પદ છે તેનાથી તત્પદાર્થનું કથન થઈ શકે છે. એટલે તત્પદનો અર્થ એમાં આવી શકે છે. અને એ સત્યાદિ પદોમાં લક્ષણા પણ નથી. તેથી અનવસ્થા દોષ પણ આવતો નથી. પોતાના લક્ષ્ય અનવસ્થા પ્રાપ્ત થશે પણ એ પણ પ્રાપ્ત થતું નથી. પદાર્થ પણ તત્પદમાં એ સમાઈ જાય છે. સત્ય પદોમાં પણ લક્ષણા થતી નથી. જો લક્ષણા થતી હોય તો એનું પરંપરા લેવું પડે. ત્યારે પૂર્વ પક્ષી ઉઠાવે છે કે જ્ઞાનત્વ, સત્યત્વ ઇત્યાદિ જાતિ વિશિષ્ટ હોવાથી યાવત ધર્મ શૂન્ય લક્ષ્ય પદાર્થની સિદ્ધિ કેમ થશે. જ્ઞાનપણું, સત્યપણું એ બધા જાતિ વિશિષ્ટ રહેલા છે. તો પછી સંપૂર્ણ ધર્મથી રહિત એવું જે લક્ષ્ય એ પદાર્થની સિદ્ધિ કેમ થાય. જેમાં કંઈક હોય તો એ કંઈક લક્ષ્યમાં લઈ શકાય, પણ જેમાં કોઈ ધર્મ જ નથી તો એ કેવી રીતે લક્ષ્યમાં આવી શકે, સિદ્ધિ કેમ થશે. અર્થાત સત્યાદિ શબ્દની પ્રવૃત્તિ સત્યત્વ, જ્ઞાનત્વ ધર્મ વાળામાં થાય છે. અને જે સત્યાદિ શબ્દથી લક્ષ્ય રૂપ જે શુદ્ધ બ્રહ્માત્મિક છે તેની પ્રતીતિ કેમ થઈ શકે.
લક્ષણનું જે શુદ્ધ બ્રહ્મ છે, બ્રહ્માત્મિક એકતા છે, એની પણ પ્રતીતિ કેમ થાય સત્યાદિ શબ્દથી? આ એને પ્રશ્ન ઉઠાવ્યો છે અને એના જવાબમાં સિદ્ધાંતિ કે છે એ દોષ આવતો નથી. કેમ કે અનેક ઉપાધિઓમાં સંબદ્ધ જે ચૈતન્ય છે તેનાથી અતિરિક્ત સામાન્ય જાતિનો અમે સ્વીકાર કરતા નથી. આજે માણસમાં માણસપણું છે, ઢોરમાં ઢોરપણું છે, એમાં એ છે જાતિ કહેવાય. મનુષ્ય જાતિ, મનુષ્યત્વ, એવું કઈ અમે સ્વીકારતા નથી. અમે તો કહીએ છીએ કે એક અખંડ ચૈતન્ય સર્વ ઉપાધિઓમાં સંબદ્ધ છે, એટલે સંબંધમાં રહેલું છે. પણ સમજી શકાય એવું છે કે આકાશ આસપાસ અંદર સર્વતોત્પૂત જેમ રહેલું છે તેમ એનું અધિષ્ઠાન જે સર્વાધિષ્ઠાન છે એ સર્વ વ્યસ્ત પદાર્થોમાં સત્તાને સ્ફૂર્તિ આપી અને પૂરું થઈ રહ્યું છે. એમાં એટલે અમે એના જાતિથી સામાન્ય આદિનો અમે સ્વીકાર કરતા નથી હોતા. કહેવા માંગે છે તાત્પર્ય કે જ્ઞાન શબ્દનો અમે જ્ઞાન વ્યક્તિમાં સંગતિ ગ્રહ માનતા નથી. કેમ કે એમાં આનંત્ય અને વ્યભિચાર દોષ આવે છે. કદાચ કહો કે જ્ઞાનત્વ જાતિ વાળી જે વ્યક્તિઓ છે તેમાં જ્ઞાન શબ્દનો સંગતિ ગ્રહ છે, એ સમન થાય છે, એમાં સંગતિ લાગે છે. તો પ્રશ્ન થાય છે કે આ જાતિ, વ્યક્તિ અને સંબંધ એમ ત્રણ પદાર્થોને માનનારાનો મત છે કે જાતિ માત્ર ને પદાર્થ માનનારાનો મત છે? આ મત કોનો છે? વ્યક્તિ, જાતિ, વ્યક્તિ ને સંબંધ એ ત્રણેયનો સ્વીકાર કરે છે. આ એનો મત છે કે માત્ર જાતિને જઈને બેસી ગયો છે. જાતિ એટલે એક ને એક વસ્તુ અનેકમાં રહેતો હોય એનું જાતિ છે. બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ જાતિ. કેમ? તો કે અનેક વ્યક્તિમાં બ્રાહ્મણ પણ રહેતો એકમાં ન રહે. એવી રીતે વૈશ્ય તો વૈશ્ય પણ અનેકમાં રહેતું હોય છે કે એકમાં ન રહે. ગાય તો ગાય એક જ થોડી છે, જેટલી ગાયો છે એમાં ગોઠવો એક સરખું રહેલું હોય. એવી રીતે જાતિ માત્ર માનનારો મત છે, પરંતુ બ્રહ્મના વાચ્યત્વની હાનિ તો બંને મતમાં નથી. બ્રહ્મ પદનો વાચ્ય અર્થ થાય છે એમાં તો કોઈને વાંધો આવતો નથી. કેમ કે સામાન્ય એટલે જાતિ અનેક વ્યક્તિઓમાં અનુગત છે, અનેકમાં અનુગત છે અને તે વ્યક્તિઓમાં અનુગત વ્યવહારનું કારણ પણ મનાય છે. એ વ્યવહારમાં આમ ઉત્પન્ન થયેલું વ્યવહાર માટે પણ વપરાય છે. પરંતુ એ જ્ઞાનત્વ સામાન્ય બ્રહ્મથી ભિન્ન નથી. એ જ્ઞાનપણું પણ જે બ્રહ્મ છે ના તો સામાન્ય બ્રહ્મથી ભિન્ન નથી. કારણ કે જે કંઈ પણ પ્રતીત થાય છે એ બધું જ બ્રહ્મને વિશે અધ્યસ્ત છે, એટલે એ એનાથી ભિન્ન હોઈ શકે નહીં. કેમ કે જ્ઞાનત્વ વ્યક્તિથી સ્વીકૃત થયેલી જે ભિન્ન ભિન્ન ઉપાધિઓ છે તેમાં અનુગત એટલે અનુસ્યુત જે વ્યક્તિ છે તેનાથી ભિન્ન સામાન્ય જાતિનું કોઈ ચીજ નથી. એટલે વ્યક્તિથી ભિન્ન કઈ જાતિ અલગ થઈ શકતી નથી. એટલે અહીંયા વ્યજ્યતે અને ઇતિ વ્યક્તિ, આ વ્યુત્પત્તિથી વ્યક્તિનો અર્થ ચૈતન્ય થાય છે, બીજો નહીં. વ્યક્તિ એટલે માણસની આકૃતિની એક વ્યક્તિ આપણે કહીએ છીએ, એ વ્યક્તિ અહીંયા વ્યક્તિ નથી, પણ ચૈતન્યને જ અહીંયા આ અર્થમાં લઈ શકાય છે. એટલે બંને મતમાં જ્ઞાનત્વના સ્થાનમાં બદલામાં શુદ્ધ બ્રહ્મ જ વાચ્ય છે. પેલા કહ્યું હતું ને કે તમે લક્ષણ નહીં કરી શકો, એવો શુદ્ધ બ્રહ્માત્મિક છે એની પ્રતીતિ કેમ થઈ શકે?
સત્યાદિ શબ્દથી લક્ષ્યરૂપ જે શુદ્ધ ચેતન છે એના ઉપર આ જવાબ આપી રહ્યા છે કે એ જાતિ શબ્દ વાપરશો ને આ તો પણ આ જ અર્થ થશે કે ચૈતન્ય. અને જે બંને મતમાં જ્ઞાનત્વના સ્થાનમાં શુદ્ધ બ્રહ્મ જ વાચ્ય બને છે. અને જો વાચ્ય બને છે તો લક્ષ્ય પણ શક્ય બને. એવી રીતે સત્યાદિ પદોમાં પણ જાણી લેવું જોઈએ કે સત્યાદિ પદથી પણ વાચ્યતા બ્રહ્મની વાચ્યતા બને છે અને એથી લક્ષણા સિદ્ધ થઈ શકે છે. નૈયાયિકોએ જાતિની જે પૃથક કલ્પના કરી રાખી છે તે નિષ્ફળ છે. કારણ કે ચેતનથી જ જો જાતિનું કામ થઈ જતું હોય તો પછી આ જુદી જાતિ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે કે નિષ્ફળ છે. કેમ કે અનુગત વ્યક્તિથી જ અર્થાત અનેક ઉપાધિઓમાં અનુસ્યુત જે ચૈતન્ય છે તેનાથી અનુગત વ્યવહારની સિદ્ધિ થઈ શકે છે. સત્તા એક સરખી સ્વરમાં રહી છે, ચૈતન્ય એક સરખું સ્વરમાં રહ્યું છે, આનંદ પણ એક સરખું સ્વરમાં રહ્યું છે. એટલે સ્વરમાં એક સરખું જ ચૈતન્ય વિલસી રહ્યું છે. તો પછી જેમ જાતિનો વ્યવહાર થાય છે એવી રીતે આનો વ્યવહાર પણ થઈ શકે છે. એ ઉપર દ્રષ્ટાંત છે કે પ્રતિબિંબેશુ બિંબવત. જેમ કે 10 જળ પાત્રોમાં 10 ચંદ્ર પ્રતિબિંબ પ્રતીત થાય છે અને ત્યાં અયનચંદ્ર આ પ્રકારનો અનુગત વ્યવહાર થાય છે. 10 કુંડા છે, પાણીથી ભરેલા છે અને એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે. તો એક જ કુંડામાં એ પ્રતિબિંબ નહીં હોય, 10 કુંડામાં પ્રતિબિંબ હશે. અને બધા કે છે કે આ ચંદ્ર છે, જો આ ચંદ્ર છે, જો આ ચંદ્ર, આ ચંદ્ર છે ને આ ચંદ્ર, આ ચંદ્ર એ રીતે વ્યવહાર થાય છે. કે જાતિ હતો કે આ ગાય, આ ગાય, આ ગાય એમ એટલું માત્ર નથી. જેમ ચંદ્રના જેમ જાતિનો વ્યવહાર થાય છે એવી રીતે પરંતુ આ વ્યવહાર ચંદ્ર તો જાતિનો કરેલો નથી. કેમ કે ત્યાં વ્યંજક ન હોવાથી ચંદ્ર તો જાતિનો સ્વીકાર નથી. કારણ કે ચંદ્ર એક છે અને એક નથી, એટલે ત્યાં જાતિ જ નથી. અને છતાં જાણે કે જાતિ હોય એમ વ્યવહાર થાય છે. એટલે પ્રતિબિંબમાં એનો ચંદ્ર એક જ છે અને એક જ ચંદ્રનો જેમ વ્યવહાર થાય છે પરંતુ સઘળી ઉપાધિઓમાં અનુગત જે ચંદ્ર વ્યક્તિ છે તેનાથી ત્યાં અનુગત વ્યવહાર કરાય છે. આટલી બાજુ સમજાણી હોય તો આપણો સમજાઈ જશે. જાતિ વગરનો જાતિનો સ્વીકાર નથી. કેમ તો કે વ્યક્તિથી વ્યવહાર પૂરો થઈ શકે. ચંદ્ર એક વ્યક્તિ છે અને ભિન્ન ભિન્ન પ્રતિબિંબોમાં આ ચંદ્ર છે, આ ચંદ્ર છે, આ ચંદ્ર છે એ ચંદ્ર દ્વારા વ્યવહાર થઈ જાય છે. તો એવી રીતે અંતઃકરણ વૃત્તિઓમાં અભિવ્યક્ત જે ચૈતન્યાત્મક બ્રહ્મ વ્યક્તિ છે તેનાથી ત્યાં અનુગત વ્યવહારનું સંપાદન થાય છે. બ્રહ્મ તો એક જ છે અને અંતઃકરણ તો ઘણા છે ઉપાધિઓ. અંતઃકરણ ઉપાધિઓ ઘણી છે અને એ તો શુદ્ધ સત્વમય છે. એટલે બ્રહ્મ ચૈતન્યનો પ્રતિબિંબ એમાં પડે છે. એટલે એનું અધિષ્ઠાન પણ છે. એટલે એક જ વ્યક્તિ એટલે બ્રહ્મ આ અંતઃકરણમાં છે અધિષ્ઠાન રૂપે, આ અધિષ્ઠાન રૂપે, આ અધિષ્ઠાન રૂપે, આ અધિષ્ઠાન. એટલે જગતમાં જેટલા અંતઃકરણો છે એ બધા ક્યાં રહેલા છે તો કે ચેતનમાં. એ વાસ્તવિક છે કે અધ્યસ્ત કે અધ્યસ્ત છે, મિથ્યા છે સાચું તો કે મિથ્યા. જો અંતઃકરણ જો અધ્યસ્ત છે, અંતર અધિષ્ઠાન છે, તો જ્યાં જ્યાં તમે અંતઃકરણ જુઓ ત્યાં ત્યાં એનું અધિષ્ઠાન હોય જ અને એ અધિષ્ઠાનને લીધે જ એનો વ્યવહાર થતો હોય. એટલે અહીંયા અલગ જાતિની જરૂર રહેતી નથી એ વાત. અને આ એક મજાની વાત છે. સાથે સાથે કહું, આપણે એક અંતઃકરણની સાથે સંબંધ બાંધીને બેઠા છે
એ થોડુંક બરોબર નથી લાગતું. વાત તો સાચી, એક જ અંતઃકરણે જાણી બેઠા છે. અંતઃકરણ કહો, મન કહો, બુદ્ધિ કહો, તો મારું અંતઃકરણ, મારું મન, મારી બુદ્ધિ, એક ન્યાય કીધું. હામે જે અંતઃકરણ છે એનું મારું નહીં, એ તો મારું નહીં, એનું કઈ ખાય. મારે તો મારા પૂરતી જ વાત કરવાની. એટલે એ અંતઃકરણ એને બાંધી લે. પોતે અંતઃકરણને પકડીને બેઠો, મમતા આપી કે મારું છે, તો એ અંતઃકરણ એને બાંધી રાખે. એટલે એમાંથી એને મુક્ત થવા દે, એ પરિચ્છિન્નતા એની રહેવા દે. હવે તો બીજા અંતઃકરણ કેના? અચ્છા, એ આ એક અંતઃકરણ મારું છે, તો એ રહે છે ક્યાં? તો ચેતનમાં તો કેવું પડે, ચેતન તો હું, અને મારામાં રહે છે એટલે મારું છે. મારામાં રહે છે, મધ્યસ્થ છે એટલે મારું છે આપણે કહીએ. તો બીજા અંતઃકરણ શેમાં રહે છે? તો એ ચેતનમાં. તો એ ચેતન હું કે કોઈ બીજો? તો કે હું તો એક જ ચેતન, તો એક જ છે. તો કે આ જે અંતઃકરણ મારું એ મારામાં રહે, અને તેનું અંતઃકરણ છે એ પણ તેનામાં રહેતું છે, એ મારામાં રહે. તો જગતમાં જેટલા અંતઃકરણો છે, જેના જેના જીવોના કે મોટા મોટા હાથી જેવાના, બધા જ અંતઃકરણો જો ચેતનમાં અધ્યક્ષ છે, તો તમારા કેટલા? તો પોતે હાડકના માપનો આવી ગયો ને, એમાં અટવાઈ ગયો. એટલે કહે છે કે મારું છે, બીજું મારું નથી. પણ જો એ હાડકના માપમાંથી જો બહાર નીકળી જાય, તો બધું મારું છે મને આવે. એમાં બે રીત છે ભાઈ, એમાંથી બચવાની બે રીત છે. કાં તો એમ કહી દો કે જેટલા અંતઃકરણ જગતમાં છે બધા જ મારા છે, એટલે આ અંતઃકરણ એની સાથે આવી ગયું, પોતામાં લઈ લીધું, બધા મારા છે. અથવા એ ન ફાવે કે બધાનું કેમ માથે હોય, એકનું પૂરું નથી પડતું હતા, બધાનું કેમ મગજમાં નાખવું. કદાચ એમ થાય તો એક સારો રસ્તો એ છે કે આ જગત જે અંતઃકરણ છે એમાં એક મારું નથી, કારણ કે છે નહીં. પણ કાળમાં જો જગત નથી, અને એ તો એની અંદર અંતઃકરણ આદિ કાંઈ નથી, તો ત્રણ કાળમાં કાંઈ જ નથી એમ કરીને છૂટું મૂકી દો કે ત્રણ કાળમાં નથી, હવે તમે એકલા રહી જાઓ, હવે તમારું શું? ખ્યાલ આવે છે? સાવ સાદી અને સીધી પદ્ધતિ. કાં કહો કે બધું મારું છે, તો સોપાધિક રૂપે તમે સમષ્ટિ થઈ જશો, બધું મારું છે, આખું વિશ્વ મારું છે એમ થઈ જશો, તો તમે વિરાટ સ્વરૂપમાં આવી જશો. અને નહીતર કહો કે મારું કાંઈ નથી, તો તમે કેવળ સ્વરૂપમાં હશો. બહુ સરસ આ પદ્ધતિ છે. આને અમે સંબંધનો વિચ્છેદ કહીએ છીએ. સંબંધનો વિચ્છેદ થયો એટલે તમે છૂટા થઈ ને, સંબંધ રહ્યો એટલે છૂટા, પછી લેવું દેવું કાંઈ રહેતું જ નથી, તમે તમારું અમે અમારું પતિ. એટલે આ ચંદ્ર એક છે, એવી રીતે બ્રહ્મ તત્વ એક છે, અને એ અનેક ઉપાધિઓમાં અનુગત છે, એટલે વ્યવહાર સંપન્ન થાય છે. એટલે જ્ઞાનત્વ જાતિ માનવી એ વ્યર્થ છે એમ વેદાંતનો સ્વીકાર. એથી સત્યત્વ જાતિનું પણ ખંડન થઈ જ જાય છે. ત્વમ પદનો લક્ષ્યાર્થ તો જે પ્રકારથી સાક્ષી આદિ પદથી પણ કહી શકાય છે, તે પ્રકારથી સાક્ષી આદિ પદમાં પણ લક્ષણા થઈ શકે છે. સાક્ષી આદિ પદમાં પણ થઈ શકે છે એવું કહ્યું ને, એટલે પછી હવે એનો પક્ષ લે છે. પૂર્વ પક્ષી કે છે પેલા તો સાક્ષીમાં જ વિવાદ છે ભાઈ, તમે સાક્ષી કરો છો ને સાક્ષીમાં એ લક્ષણ બની બેસી જાય છે એમ કહો છો, પણ પેલા સાક્ષીમાં તો મોટો વિવાદ છે, એ પણ સિદ્ધ થવું જોઈએ ને કે સાક્ષી અર્થાત સાક્ષી તમે કોને કહો છો? પરમાત્માને કે જીવાત્માને? સાક્ષી પરમાત્મા છે કે સાક્ષી જીવાત્મા છે? પરમાત્મા તો સાક્ષી થઈ શકે નહીં, કેમ કે તે અસંગ છે, અને સાક્ષીના સંબંધ વિના લોકમાં કોઈ સાક્ષી પ્રસિદ્ધ નથી. સંબંધ જો ન હોય તો સાક્ષી થઈ શકે નહીં. સાક્ષી એટલે સાક્ષી નો વિષય,
સાક્ષી જેનો સાક્ષી થયો છે તે સાક્ષ્ય કહેવાય. જેમ દ્રષ્ટાનો જેમ દ્રશ્ય એવી રીતે સાક્ષીનો સાક્ષી. તો એ સાક્ષ્યની સાથે કંઈક સંબંધ હોય તો એમ થાય કે આવું કહેવાય. તો સંબંધ જ ન હોય તો સાક્ષી છે ને પ્રકાશ કેમ થાય? હવે રહ્યો જીવ તે પણ સાક્ષી હોઈ શકતો નથી. કેમ કે ભોગતા હોવાથી તેમાં સાક્ષીત્વની અનુપત્તિ છે એટલે કે અસંભવ છે. અને જીવ તો કરતા છે અને ભોગતા પણ છે, કરનારો છે અને પછી એના ફળ ભોગવનારો પણ છે. જયારે સાક્ષી છે ને એ આવો નથી, એ અસંભવ થઈ જાય છે. એટલે સાક્ષી તો ઉદાસીન જ હોઈ શકે છે. ઉદાસીન હોય ને એને સાક્ષી છે. ઉદાસીન એટલે કોઈ પક્ષનો નહીં. બે પક્ષ હોય એમાં એ આ પક્ષનો ન થાય ને આ પક્ષનો ન થાય અને જે જોતો હોય એને સાક્ષી કહેવાય. આ કોર્ટમાં સાક્ષી લઈ જાય છે ને એ તો પક્ષપાતી હોય છે, એવા સાક્ષી નથી હોતા. એ તો એક જ પક્ષનો સાક્ષી થાય ને. સાક્ષી અર્થમાં બે પક્ષનો સાક્ષી રહેવો જોઈએ. બેમાંથી એક સાથે સંબંધ ન હોવો જોઈએ તો એ સાક્ષી. હા, એટલે ઉદાસીન શબ્દ વાપર્યો છે, કોઈ તરફ લક્ષ નહીં. જો આ બે થી ભિન્ન કોઈ ત્રીજાને સાક્ષી તમે કહો તો તે અસિદ્ધ હોવાથી તેનો સંભવ જ નથી. એટલે સાક્ષીમાં જ આ વિપ્રતિપત્તિ એટલે વિવાદ જામ્યો છે. તમે સાક્ષી 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 તમે સાક્ષી કેને કહો છો? સિદ્ધાંત જવાબ આપે છે, તમે જે સાક્ષીનો અભાવ કહો છો, તમે કીધું ને સાક્ષી કે કોઈ છે જ નહીં, વિવાદ છે એમાં, તો શું પ્રમાણના અભાવથી કહો છો કે નિષ્પ્રિય સમજીને કહો છો? સાક્ષી નકામો છે, કઈ કામમાં આવતો જ નથી એ હિસાબે તમે કહો છો કે નથી અભાવ છે એમ કહો છો કે એમાં કોઈ પ્રમાણ જ નથી એટલે તમે કહો છો? પહેલો પક્ષ તો ઠીક નથી. એટલે તમે કહો છો કે પ્રમાણના અભાવથી અમે કહીએ છીએ પ્રમાણ નથી કોઈ સાક્ષીમાં, તો બરોબર નથી. કેમ કે એમ માનવાથી સંપૂર્ણ પ્રમાણોનો ઉચ્છેદ થઈ જશે, કોઈ પ્રમાણની સિદ્ધિ નહીં. કારણ કે અનધિગતાત બોધકમ પ્રમાણમ, અનધિગતાત ગંત્ર પ્રમાણમ, એ પણ શબ્દ વાક્ય બોધક ને ગંત્ર એક જ. અર્થાત અજ્ઞાત વસ્તુનો બોધ કરાવનાર પ્રમાણ કહેવાય છે. જે વસ્તુ અજ્ઞાત હોય એનો બોધ કરાવે તો એ પ્રમાણ થાય. અને પ્રમાણના વિષય તરીકે માન્ય જે વસ્તુ છે તેમાં અનધિગત તત્વ એટલે અજ્ઞાનતા કેવા પ્રકારની છે? પ્રમાણનો વિષય છે એ અજ્ઞાત હોવો જોઈએ. તો એ અજ્ઞાતતા એ કેવા પ્રકારની છે? પ્રમાણથી કે ભ્રાંતિથી કે સ્વતઃ કે અન્ય કોઈથી? ચાર પૂરતી. એ અજ્ઞાતતા પ્રમાણથી સિદ્ધ છે એમ કહો તો મોટી મુશ્કેલી આવે એમ છે. એ ચાર માંથી પહેલો પગ જે છે એ કહો છો ઠીક નથી. કેમ કે પ્રમાણ વિષયત્વને અયોગ્ય જે અજ્ઞાન છે તેની સિદ્ધિ સાક્ષી વિના થઈ શકતી નથી. કારણ કે જે પ્રમાણથી સિદ્ધ થઈ જાય આ તો અજ્ઞાન જાય જ નહીં. એ સાક્ષી ભાષ્ય છે અજ્ઞાન, એ પ્રમાણ ભાષ્ય નથી. સાક્ષી ભાષ્ય એટલે અંતઃકરણની વૃત્તિનો વિષય નહીં. સાક્ષી અવિદ્યા વૃત્તિથી સાક્ષ્યનો પ્રકાશ કરે છે એટલે એ જાતનો સંબંધ સંભવી શકે છે. એટલે કે સાક્ષીથી જ અજ્ઞાનની સિદ્ધિ થાય છે. સાક્ષી એનો પ્રકાશ કરે છે અને એ સિદ્ધ થઈ જાય છે. અજ્ઞાન, અંતઃકરણના ધર્મો આદિ જે કંઈ પણ છે તે બધા સાક્ષી ભાષ્ય છે. જો અજ્ઞાન ને પ્રમાણ સિદ્ધ કહેશો તો અજ્ઞાનની નિવૃત્તિ નહીં થવા.
એ પછી ગમે એટલી મથામણ કરશો ને એ અજ્ઞાન જાશે નહીં. કેમ તો તે પ્રમાણિત થઈ જાય છે, અને પ્રમાણિત થઈ ગયેલું એ વસ્તુ પછી જ્ઞાનથી જઈ શકે નહીં. જો એમ કહો કે અમે એમ જ માનીએ છીએ, અમે પણ એમ જ કહીએ છીએ ભાઈ કે હવે આ પ્રમાણ છે ને બસ સાક્ષીથી પ્રકાશિત થાય, તો પ્રમાણની વ્યસ્તતા થશે. જો સાક્ષીથી જો અજ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે, એટલે અજ્ઞાતતાની સિદ્ધિ થઈ જાય છે, તો પછી આ પ્રમાણ તમારું નકામું છે. પ્રમાણ કેમ ના કરવું છે? બિનજરૂરી. કેમ કે પ્રમાણ દ્વારા થતી વિશેષતા અર્થાત અજ્ઞાનની નિવૃત્તિ તે જો પ્રમાણથી ન થઈ શકી તો પ્રમાણ ન થાય. તેથી અજ્ઞાતત્વ પ્રમાણ સિદ્ધ નથી. કદાચ બીજો પક્ષ લો કે બ્રહ્મ થી અજ્ઞાનની સિદ્ધિ છે, ભ્રાંતિ સિદ્ધિ એમ માનો તો તે પણ બનતો નથી. કેમ કે બ્રહ્મ સિદ્ધ ને પ્રમાણ વિષય કેવો એ વિરુદ્ધ છે. પ્રત્યક્ષાદી જે પ્રમાણો છે એ પ્રમાણોનો જો વિષય બને તો પેલા ભ્રાંતિ જ ભ્રાંતિ આવે ક્યારે પ્રમાણ કોઈ કામ ન કરતું હોય ત્યારે ભ્રાંતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે એ અને વિરુદ્ધ છે. અને જળ હોવાથી સ્વતઃ સિદ્ધ પણ નથી રહ્યો કે એ અજ્ઞાત હતા એ સ્વતઃ સિદ્ધ છે, પોતાની મેળે સિદ્ધ છે. કહો બધું જળ છે. જળ વસ્તુ કોઈ દિવસ પોતાની મેળે સિદ્ધ હોઈ શકતી નથી, કારણ કે ચેતન જ પોતે સ્વતઃ સિદ્ધ છે. એ સિવાય અન્ય કોઈ સ્વતઃ સિદ્ધ નથી. ચેતનના આશ્રય રહેલા છે, એ સ્વતઃ પોતાની મેળે રહેલા નથી. હવે ચોથો પક્ષ, જો અજ્ઞાન અન્યથી સિદ્ધ છે તો બસ એ જ સાક્ષી છે. જેને તમે અન્ય કહો છો ને એ જ સાક્ષી છે, અર્થાત જેનાથી અજ્ઞાનની સિદ્ધિ છે તે સાક્ષી છે. સાક્ષી 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 अखंडानंद बिगड़ा हुआ साक्षी पर शब्द वापरे. एक जगह बैठेलो जे साक्षी छे ने, હું સાક્ષી છું, ક્યાં બેન કહો છો? ક્યાં બેઠા છો? કઈ જગ્યાએ બેસીને તમે કહો હું આનો સાક્ષી છું, તો જે જગ્યાએ બેઠા છે એના સાક્ષી તમે ખરા કે નહીં? દેશ અને કાળ જયારે બેઠા છો ને જ્યાં બેઠા છો એના તમે સાક્ષી ખરા કે નહીં? અને એના જો સાક્ષી હોય તો તમે ક્યાં બેસીને સાક્ષી રહો છો? છે કોઈ જગ્યા? મજાની વાત કરે છે. એટલે સાક્ષી અનંત નો સાક્ષી થઈ જાય છે. જે અનંત નો જે સાક્ષી હોય તે અંત વાળો હોય, એ પોતે અનંત થી અનંત હોય, અનંત હોય સાક્ષી, અને એ ઘણા ન હોય. એ સાક્ષી ઘણા ન હોય. અહીં તો એક જ સાક્ષી છે અને તે પોતે. બીજા ના લઈ જજો. એ સાક્ષી છે એમ ના લઈ જજો. એ સાક્ષી કોણ? તો હું પોતે. જો મારો સાક્ષી, હું સાક્ષી, તું સાક્ષી, તે સાક્ષી એ જો કર્યા ગયા તો તમે દેશ કાળમાં પકડાયા, જગ્યામાં પકડાઈ ગયા, વિભાગ થઈ ગયા ને. એટલે સાક્ષી છે એક, ઉપાધિઓ છે ઘણી. એ ઘણી કલ્પિત ઉપાધિઓમાં, મિથ્યા ઉપાધિઓમાં આ પ્રતિબિંબિત ઘણું થાય અને એનાથી આ બધો વ્યવહાર થાય. આ વાત થઈ જાય. એ સાચી વાત બતાવે છે કે પ્રમાણની પ્રવૃત્તિથી પહેલા અજ્ઞાત રૂપથી સાક્ષીથી સિદ્ધ થયેલ જે પ્રમેય વસ્તુ છે તેને પ્રમાણ વિષય કરે છે. પહેલા પ્રમાણની પ્રવૃત્તિ થયા પહેલા અજ્ઞાત રૂપથી સાક્ષીથી સિદ્ધ છે, અને પછી એમાંથી જે પ્રમેય વસ્તુ એ સિદ્ધ થયેલ જે પ્રમેય વસ્તુ છે એનો પ્રમાણ વિષય કરે છે. આ વાત જ યોગ્ય છે, અને એથી સાક્ષીમાં કોઈ પ્રકારનો વિવાદ નથી. એટલે પહેલી ખબર તો સાક્ષી દ્વારા અજ્ઞાત તત્વની પડે. અજ્ઞાત ખબર નથી, પણ એવું કંઈક છે કે ખબર નથી.
એ થયા પછી પ્રમાણની પ્રવૃત્તિ થાય અને આવરણ ભંગ કરે અને વસ્તુ પદાર્થો પ્રકાશ. આ પ્રમાણનું કામ. પણ એ પ્રમાણ પ્રવૃત્તિ પહેલાની જે અજ્ઞાત સ્થિતિ છે એનો સાક્ષી એને સિદ્ધ કરનારો તો સાક્ષી ચેતન જ છે, એટલે બીજો કોઈ હોઈ શકે. એમાં શ્રી શંકરાચાર્ય ભગવાનનું કથન પણ પ્રમાણ છે. પ્રમાણમાં પ્રમાણમ વા પ્રમાભાસ તથૈવ ચ કુર્વન્ત્યેવ પ્રમાયસ્ત્ર તદ સંભાવના કુતઃ. પ્રમાણ અથવા અપ્રમાણ અને પ્રમાણાભાસ એ ત્રણેય જે સાક્ષીમાં પ્રમા કરે છે તે સાક્ષીની અસંભાવના કેમ હોઈ શકે? જે અધિષ્ઠાન સાક્ષી ચૈતન્યમાં આ ત્રણેય કામ કરી રહ્યા છે, પ્રમા ઉત્પન્ન કરે છે, આ તેને એનો સાક્ષીની અસંભાવના કેમ હોઈ શકે? એટલે સાક્ષી અસંભવ છે એમ જે કહ્યું હતું એ સત્ય નથી. અને તત્ એ પદોની એક અર્થમાં લક્ષણા છે અથવા અનેક અર્થમાં લક્ષણા છે એ વિકલ્પ પણ બનતો. એક મુદ્દાઓ જે એને આપ્યા છે ને પેલા પૂર્વ પક્ષીએ અને એક પોઈન્ટ લઈ અને કહ્યું હતું કે તમે લક્ષણા કરો છો કે તત્વમાં કરો છો કે ત્રણમાં કરો છો કે બે માં કરો, એ એકાર્થમાં લક્ષણા છે અથવા અનેકાર્થમાં લક્ષણા છે તમારી, તો એ વિકલ્પ પણ બનતો નથી. જો કે પદોની એકાર્થમાં લક્ષણા છે તો પણ બંને પદ સ્વીકાર કરવા યોગ્ય છે. જો કે ત્વમ પદનું લક્ષ્ય એક અને તત્પદનું લક્ષ્ય એક, એક પદમાં લક્ષણા થાય છે પણ બંનેની સાથે બંનેમાં આ લક્ષણા કરવા જેવું છે, એ સ્વીકાર કરવા યોગ્ય છે. કેમ કે વાક્ય પ્રમાણજન્ય જે જ્ઞાન છે આ તે જ ભેદ ભ્રમનું નિવર્તક થાય છે. એટલે બંને પદને સાથે લેવા જોઈએ. તો પૂર્વ પક્ષી કહે છે જો બંને પદોનો એક જ અર્થ છે તો તેમાંથી એક વ્યર્થ કેમ નહીં? ત્વમ કહો તો એક જ અર્થ અને તત્પદ કહો તો એક જ અર્થ, તો બે ને શું કામ નાખ્યા છે અંદર? એક ને રાખો અને એક ને જવા ના કરો, જવા દો. કહેવા માંગે છે કે ભેદકૃત અજ્ઞાનની નિવૃત્તિ માટે ઐક્ય જ્ઞાન અપેક્ષિત છે. એકનું જ્ઞાન જોઈએ તો તે ઐક્ય જ્ઞાન, એકતાનું જ્ઞાન એક પદથી થઈ શકે છે તો પછી બીજા પદની શી જરૂર પડે? કાં તત્ને રાખો કાં તમને રાખો, તત્ હસી એમ કહી દો કાં તમ હસી એમ કહી દો. સિદ્ધાંતિ કે છે દ્વિતીય પદ વિના વિરોધ બને નહીં. એક બેઠો હોય એને કોની વડે વિરોધ જ નહીં. આ જગતમાં કોઈ હોય જ પોતે એકલો બેઠો હોય તો શું એને દેખાવે? એ કોની વડે વિરોધ કરીને બેઠો, એનાથી ભિન્ન તો કોઈ હોય નહીં. આમાં કોડા કાઢે એવું કોઈ હોય નહીં. કોઈક એવું હોય ને જયારે આંખો કાઢે એવું તો એની સામે થવા જાય શું? તો એવું તો કોઈ છે નહીં. એ તો વિરોધ બને જ નહીં ને. અને તે ન હોય તો લક્ષણા દ્વારા અખંડ વાક્યાર્થનું કથન કરવું હશે કે થશે? બોલો તો વિરોધ નથી એમ કહો. તો પછી લક્ષણા પણ બને નહીં, કારણ કે લક્ષણા દ્વારા અખંડ વાક્યાર્થનું કથન, વાક્ય જે અર્થ કહેવા માંગે છે એ પણ શક્ય નહીં બને. એકતાનો બોધ નહીં, અશક્ય થઈ જાય છે. અને કેવળ પદ માત્ર અને અપ્રમાણતા પણ છે. એક જ પદ માત્ર પદ જ હોય તો એ પ્રમાણ નથી કે છે, કારણ કે પ્રમાણ જ્ઞાન ભેદ ભ્રમને હટાવી શકે છે. પ્રમાણ જ્ઞાન છે ને ભેદ ભ્રાંતિને હટાવી દે છે. મિથ્યા જ્ઞાન ભેદ ભ્રમને હટાવી શકતું નથી. મિથ્યા જ્ઞાન આવે ને ભ્રાંતિ જ્ઞાન, એ ભ્રાંતિને હટાવી ન શકે.
એને હટાવવા માટે પ્રમાણ જ્ઞાન જોઈએ. તો પ્રમાણ જ્ઞાન આવે તો એ હતે. પ્રમાણ જ્ઞાન એટલે અંતરતની વૃત્તિ પૂર્વકનો આ જે જ્ઞાન હોય છે વૃત્તિ જ્ઞાન, એ વૃત્તિ જ્ઞાન એ અજ્ઞાન અને અજ્ઞાન જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ બધાને કાઢે એક હિસાબ. પરંતુ તે એકે જ્ઞાન એક પદથી થતું નથી. કારણ કે એક નો હોય તો ઐક્યનો કોઈ પ્રસંગ જ આવતો નથી. બે હોય ને જુદા લાગતા હોય તો એને એક કરવા પડે ને, કે ભાઈ એક કરો ભાઈ, આ તમારો ઝઘડો મટી જાય. હમપીને રહો કે એક થઈને રહો, તો એક તો ત્યારે કહેવાય, બે હોય તો. કે કેવળ પદ જ પ્રમાણનું કારણ નથી. એટલે ભેદ ભ્રમને નિવૃત્ત કરનારું જે જ્ઞાન છે તેની ઉત્પત્તિ માટે, તેની ઉત્પત્તિને માટે તથા વાક્યત્વ જ્ઞાનને માટે પદાંતર એટલે બીજા પદની અપેક્ષા છે. અને તો જ મહાવાક્યનો અર્થ સિદ્ધ થાય અને તો જ જિજ્ઞાસુને પણ એકતાનો બોધ થાય, નહીં તો થઈ શકે નહીં. અને પરમાત્મા એક તત્પદ એકલું હોય તત્પદ ને તત્પદ કહેશે કોણ? એ પોતે બોલશે હું તત્ છું, હું તત્ છું. એને કહેનારો કોમ પદ વાળો હશે તો કે છે ને અમારો ભગવાન, મારો પ્રભુ, હું તો આવો છે આવો એ કે છે. ભગવાન ને ભગવાન કે કોણ? ભગવાન પોતે. એ તો જીવ છે ને તો ભગવાન છે ભાઈ, તો એને ભગવાન 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 કહે. અને જો જીવ જ ન હોય કોઈ, આ તો ભગવાનને કોણ કહે તું ભગવાન? એટલે પણ ભગવાનને ભગવાન થવા માટે પણ જીવને રાખવો પડે. ભગવાન કોણ કે છે? એ સાપેક્ષ છે. એટલે પણ આ બીજા પદની જરૂર રહે છે, અપેક્ષા છે. પૂર્વ પછી કે છે બંને પદોનો અર્થ એક જ હોવાથી પર્યાય વાચક શબ્દોની પેટે વાક્યત્વની અનુપત્તિ થશે. જો બંનેનું જે પદ એક જ છે, બંને પદોનો અર્થ એક જ થાય છે, તો પછી તો થઈ ગયા. આ કોતો ભલે, આ કોતો ભલે, એક જ અર્થ થયો, એક જ અર્થ થયો તો પછી વાક્યત્વ કેવી રીતે બને? એ સમજાવશે નહીં. વાક્ય નહીં બને. વાક્ય તો ભિન્ન ભિન્ન શબ્દોનો જે સમૂહ હોય એને વાક્ય કહેવાય. આ તો એક ને એક વાક્ય, એક ને એક વાક્ય માણસ બોલતો રહેતો, એક એક શબ્દ બોલતો રહે, એમ એ શબ્દ એના જેવો શબ્દ, તો થોડી કઈ વાક્યાર્થતા પ્રાપ્ત થાય છે. એ કે છે કે એનું હવે અસંભવ થઈ જશે. સિદ્ધાંતિ કે છે નહીં થાય. પ્રવૃત્તિ નિમિત્તનો ભેદ પણ છે. અર્થાત ત્વમ પદમાં પ્રવૃત્તિ નિમિત્ત ભોક્તૃત્વાદી છે અને તત્પદમાં સર્વજ્ઞત્વાદી છે. એટલે વાક્યત્વની ક્ષતિ નથી. એક તો અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન વગેરે બધા અલ્પ ગુણો બધા રહેલા છે. એટલે એ રીતે એમાં લક્ષ્યની પ્રવૃત્તિ થાય છે, લક્ષણની. અને એ રીતે ઈશ્વર છે, તત્પદ છે, તે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કરુણાવર્ણાલય, વ્યાપક, પરિપૂર્ણ, પરાધીન નહીં તે, સ્વતંત્ર, આ એ બધા લક્ષણો એમાં રહેલા છે. એટલે એનો અર્થ જુદો થાય, આનો અર્થ જુદો થાય. અને એને એ જુદાપણું જે છે એ બેને દૂર કરી અને લક્ષ્યથી એકત્વનો બોધ આપવામાં આવે, એટલે વાક્યાર્થ બની શકે છે. વાક્યત્વની ક્ષતિ નથી. પણ કે છે પ્રધાન વાક્યોમાં પણ લક્ષણાનું ઉત્પાદન, મુખ્ય વાક્યો છે ને એમાં પણ લક્ષણાનું ઉત્પાદન એટલે સંભવ બની શકે છે, લઈ શકાય છે. એ કે છે અને પ્રધાન વાક્યમાં લક્ષણાની અનુપપત્તિ નથી એટલે અસંભવ નથી. પ્રધાન વાક્ય અને ગૌણ વાક્ય બે પ્રકારના વાક્યો હોય છે. તો પ્રધાન વાક્યમાં લક્ષણ બની શકે છે. કેમ કે ઇતર અનુપસર્જન અન્ય કોઈનું સાધન ન હોવું, એટલે કે અગૌણ અર્થનું પ્રતિપાદન કરનાર જ પ્રધાન કહેવાય છે. અગૌણ એટલે ગૌણ ન હોય એવા અર્થનું પ્રતિપાદન કરનાર જે શબ્દો છે એને વાક્ય એને પ્રધાન કહેવાય.
તે પ્રતિપાદન મુખ્ય વૃત્તિથી હોય છે કે લક્ષણથી હોય તે જુદી વાત છે. શબ્દાર્થથી તમે એ વાક્યનો અર્થ કરો કે લક્ષણથી કરો એ જુદી વાત છે, પરંતુ અગુણ અર્થનું પ્રતિપાદન કરનારને પ્રાધાન્ય આ મળે છે, બીજાને પ્રાધાન્ય મળતું નથી. પૂર્વ પક્ષી કહે છે આ કથન ગુણેત્વન્યાય કલ્પના એ અન્યાયથી વિરુદ્ધ છે, એ ન્યાયથી વિરુદ્ધ છે. તમે કહો છો એ ન્યાયથી વિરુદ્ધ છે. ઉક્ત ન્યાયથી વિરુદ્ધ નથી કે જ્યાં પ્રતિપાદ્ય અર્થ શબ્દ શક્તિનો વિષય હોય છે ત્યાં ન્યાયનું અવતરણ થાય છે. ન્યાય એટલે વાસ્તવિક છે કે નહીં, બરોબર છે કે નહીં, એ નિર્ણય શબ્દ શક્તિનો વિષય જે હોય ને એટલે વાચ્યાર્થ જે હોય ને આ ત્યાં આગળ આ ન્યાય લાગુ પડે કે ભાઈ એ બરોબર છે કે નથી, બીજું છે કે નથી, એ બધું ત્યાં લાગે છે. એટલે તત્વમસી ઇત્યાદિ મહાવાક્ય લક્ષણાવૃત્તિથી પ્રત્યેક આત્મા અને બ્રહ્મની એકતાનું બોધન કરે છે. એટલે એમાં આ ન્યાય કઈ આડો આવતો નથી, કારણ કે એ આડો આવે ને આ ત્વરત જે ચેતન છે, ઈશ્વર સાક્ષી છે, એ જીવ સાક્ષી છે, ઈશ્વર ચેતન છે, તે જીવ ચેતન છે, ચેતન બે એક છે, એમાં કોઈ ભેદ છે નહીં. ઉપાધિને લીધે ભેદ જેવા લાગતા હતા, એકની સમષ્ટિ ઉપાધિ છે, એકની વ્યષ્ટિ ઉપાધિ છે. આ બંને ઉપાધિઓ અલગ અલગ એટલે જુદા જેવા લાગતા હતા. ઉપાધિઓને વેગળી મૂકીએ થઈ ગયા એક, બીજું કોઈ રહ્યું નહીં. પછી એક ન રહે ને બે ન રહે. ગમ્મતની વાત મજાની. એકવાર વાઘા બાપાની પાસે બેઠા હતા, એક પ્રોફેસર ભાઈ અને કે હું બ્રહ્મસૂત્રનો ભાષ્યનો હું અભ્યાસ કરું છું, મોટા વિદ્વાન લાગે છે. પણ પછી યારે એમને પોતાનું પોત પ્રકાશ્યું ને ત્યારે ખબર પડી કે કેવા વિદ્વાન છે. એની મેળાએ એમને કહ્યું કે સ્વામીજી આ અદ્વૈત જો કહો છો ને એ અદ્વૈત નથી, તો કે શું દ્વૈત છે? તો દ્વૈત છે બે ના, બે તો નથી, બે નથી તો એક છે, તો એક નથી, એક નથી, બે નથી, માટે તો અદ્વૈત કીધું. તો કે એનો અર્થ શું તમે કરો છો? અદ્વૈત એક નથી, બે નથી. ના સ્વામીજી, અદ્વૈત અર્થ થાય દોઢ. જો એક કેવું હોય તો એક શબ્દ છે, બે કેવું બે શબ્દ છે, તો કાં દ્વૈત કે કાં દ્વૈત નો એક જ કહે દે કે બે કે એમ બે એમ કહી દે. તો એ કહેતા નથી. અને અદ્વૈત કહે શું કામ? તો એક નથી, બે નથી, વચલું છે, વચલું અદ્વૈત, દ્વૈત નથી તે. ધન્યવાદ કીધું ભાઈ, તમારો અભ્યાસ તો બહુ આગળ વધી ગયો છે. અમને આથી ખબર નહોતી કે આ રીતે દોઢ બ્રહ્મ દોઢ છે અદ્વૈત નો બંને, એ ખબર નથી. મજાના નમૂના મળે એવા મજાના. આગળ બાબા રસ્તા ઠીક છે. એટલે કે આ જે મહાવાક્ય છે એ લક્ષણાવૃત્તિથી પ્રત્યેક આત્મા અને બ્રહ્મની એકતાનું બોધન કરે છે. અને એ તો વાંચો નિવર્તન તે આ વાક્યથી પણ કઈ વિરોધ આવતો નથી. મનમાં પ્રવૃત્તિ નહીં, એ મનની વાત કીધી ને, તો એમાં પણ કઈ વિરોધ આવતો નથી. પૂર્વ પક્ષી કે છે કે સુષુપ્ત્યાદિ અવસ્થા વાળું તથા કર્તૃત્વાદી વિશિષ્ટ ચૈતન્ય પદ્મવાચ્ય છે. જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અને અવસ્થા વાળું અને કર્તાપણાથી યુક્ત એટલે કર્તાપણાનું વિશિષ્ટ એવું જે ચૈતન્ય એ ત્રણ પદ્મવાચ્ય થાય. અને જગત કર્તૃત્વાદી વિશિષ્ટ આકાશ આદિનું ઉપાદાન તત્શબ્દનું વાચ્ય થાય.
આ બે વાચ્યાર્થમાં આવે. એક આખા જગતપણા કર્તૃપણાના થી વિશિષ્ટ આકાશાદીનું ઉપાદાન, આકાશાદીનું પણ ઉપાદાન એટલે એનો પણ રો મટીરિયલ છે જે આ તે તત્પદનો વાચ્યાર્થ થાય. ત્યાં તમ પદાર્થમાં વિરુદ્ધ અંશ જે કર્તૃત્વાદી અને તત્પદાર્થમાં વિરુદ્ધ અંશ જે જગત કર્તૃત્વાદી છે તેને છોડીને એ વિરોધી અંશોમાંથી કાઢેલું જે સચિત સુખરૂપ શુદ્ધ અખંડ એક રસ જીવ અને બ્રહ્મનું ઐક્ય છે તે મહાવાક્યથી લક્ષણા દ્વારા બોધિત થાય છે એમ આપે કહ્યું. પરંતુ હોતું નથી. આને એમ તો કહ્યું કે સાચું હતું એવું કીધું છે તો કે ના, પરંતુ એટલાથી સંપૂર્ણ ભેદનું નિરાકરણ એટલે ખંડન કેવી રીતે થઈ શકે? હવે લક્ષણ ઘરે ઉતારી પણ બીજો વાંધો એ કાઢ્યો કે જો એ સંપૂર્ણ જો એ લક્ષણ દ્વારા મહાવાક્યનો અર્થ બોધિત થાય છે એ તો ઠીક છે, પણ એટલાથી સંપૂર્ણ ભેદનું નિરાકરણ એટલે ખંડન થઈ શકે નહીં. કેવી રીતે થઈ શકે? આશય એ છે કે જો કે ત્રણ અવસ્થામાં અનુગત આ વિશેષણની તથા આકાશ આદિમાં અનુષ્ઠિત આ વિશેષણના મહિમાથી વિજાતીય ભેદનું પણ ખંડન થઈ ગયું. કેમ કે વ્યભિચારી પદાર્થ કલ્પિત હોવાથી સૂત્ર દંડ ધારાની રીતે મિથ્યા છે અને મૃતિકેતીય સત્યમ માટે સત્ય છે. આ શ્રુતિએ કાર્યરૂપ આકાશ આદિને મિથ્યા કહ્યું છે, સાચું કહ્યું નથી. અતો પ્રતિયોગી કે ભેદ પણ મિથ્યા સિદ્ધ થયો છે. તો પણ વિશેષણના તાત્પર્યને ન જાણનારાની આ શંકા ઠીક જ છે. જે વિશેષણને નથી સમજી શકતો એના આવું કે ખરા તો કે અનાત્મ ભેદ તો હજી બનેલો છે ને, અને તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ પણ છે. નદીએ દેખાય છે જેમાં હું તું થાય છે તો એ કેવી રીતે જશે? એ તો જીવ બ્રહ્મ છે. હું બ્રહ્મ છું એ તો થઈ ગયું, પણ આ બધું દેખાય છે એનું શું રહી? બાકી વળી પછી નવી પદ્ધતિ લાવી પડશે. શું એક પદ્ધતિથી પતી જશે? જો માણસ વિચાર કરે તો તત્વમસી એ મહાવાક્ય છે એમાં બધું પતી જાય એવું છે. પણ પેલા ભાઈ જરા વિચાર છે જુદી રીતે એટલે એને કઈ મેળ પડતો નથી. ત્રણ પદનો વિરોધ ત્રણ પદની સાથે સત્પદની સાથે થાય. પરસ્પરના જે વિરોધી ભાવો છે એને અલગ કરી દીધા એટલે અખંડ ચૈતન્ય એક રહી ગયો. એમાં ભેદ જેવું કઈ રહ્યું નહીં. પણ તો પછી પ્રશ્ન ઉઠાયો કે અનાત્મા તો ઉપાધિ કોની હતી? આત્માની હતી કે અનાત્માની હતી? ઉપાધિ તો કોણ હતું? તો કે પ્રપંચના માયા અને અંતઃકરણ આદિ જે ઉપાધિઓ છે એ ઉપાધિ જગતની અંતર્ભાવમાં કે પછી ચેતનની અંદર હતું અને એ બધું અનાત્મા. પણ તો વધારે સ્પષ્ટીકરણ કરવાને માટે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય તો સારું, ખોટું નહીં. હા, એટલે તે પ્રત્યેક પ્રમાણથી પણ સિદ્ધ છે. તો સિદ્ધાંતી જવાબ આપે છે કે કથન અયોગ્ય છે. તમે કહો છો બરોબર નથી. કેમ કે જેમ આત્મા અને પરમાત્માના ભેદને ગ્રહણ કરનાર પ્રમાણ જેમ અપ્રમાણ છે, એ જે પ્રમાણ છે તે અપ્રમાણ છે. કારણ કે જો પ્રમાણ હોય ભેદ, જીવ અને પરમાત્માનો ભેદ જો પ્રમાણથી સિદ્ધ હોય તો આ જ્ઞાન તમારું કઈ કામ નહીં આપે. તો પછી એને બેને પકડી બાવડા જાલી અને બેની સાથે એક કરવા પડે કે ભાઈ તમે ઝઘડો નહીં, તમે એક થઈને રહો એમ કેવું પડે. તો ક્રિયા જોઈએ છે. આ જ્ઞાનથી તો માત્ર એટલું જ કામ થાય જે વાસ્તવમાં હોય નહીં અને દેખાતું હોય એટલું જ કામ થાય કે તે જેવા છીએ એવા આપણે પછી અવશેષ રહી જઈએ. આ ઉપાધિ આવી હોય તે ઉપાધિ બધી ગત થઈ જાય. આ જ ભાવ છે. એટલે આ પ્રમાણ છે ને એ અપ્રમાણ થઈ જાય છે. કેમ કે જે
ભેદ છે ને એ કલ્પિત છે, અને કલ્પિત કોઈ પ્રમાણિત હોતું નથી, એટલે અપ્રમાણ સિદ્ધ છે. અને એવી જ રીતે અનાત્મ ભેદ ગ્રાહક પ્રત્યક્ષાદિ પણ અપ્રમાણ છે, કારણ કે એ પણ કલ્પિત છે. વાદી એમ કે છે, એમ કેવું ઠીક નથી, કેમ કે તમે જે આત્મા અને પરમાત્માના ભેદ ગ્રાહક પ્રમાણની પેઠે આ દ્રષ્ટાંત આપ્યું છે તે અસિદ્ધ છે. આત્મા અને પરમાત્માના ભેદનું ગ્રહણ કરનાર પ્રમાણની વાત કરી તો ત્યાં વાત કરી તો અહીંયા કેમ નહીં, અને અહીં નહીં તો ત્યાં અસિદ્ધ થઈ જશે તમારું પ્રમાણ. સિદ્ધાંત અસિદ્ધ કેમ છે? નાહન ઈશ્વર, નાહન ઈશ્વર, હું ઈશ્વર નથી. આ તો પ્રત્યક્ષથી વિદ્યમાન છે, બધાને ખબર છે. કાનથી બરાબર સાંભળે છે ને, કાન પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે ને, કાન તો પ્રત્યક્ષ પ્રમાણ છે ને, તો એના વિષયને પકડે છે તો પ્રત્યક્ષ પ્રમાણ થાય છે. એ અવિદ્યમાન કેમ કહેવાય? વાદી કે છે આત્મા અને પરમાત્માના ભેદનું ગ્રાહક કોઈ પ્રમાણ જ નથી, કેમ કે તે બંને સ્વયં પ્રકાશ છે, તેથી પ્રમાણનો વિષય થઈ શકે નહીં. બંને એક સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ. જીવ એ સ્વયં પ્રકાશ અને બ્રહ્મ પણ સ્વયં પ્રકાશ. કદાચ એમ કહો કે કર્તૃત્વાદી વિશિષ્ટ આત્મા પ્રમાણનો વિષય છે તો તે ઠીક નથી, કેમ કે તે પ્રમાણ વિશેષણ ભેદ વિષયક હોવાથી અન્યતા સિદ્ધ છે. કારણ કે પ્રમાણ વિશેષણ ભેદ વિષયક હોવાથી અન્યતા સિદ્ધ છે. એથી કર્તૃત્વાદી વિશેષને વિષય કરવા વાળું પ્રમાણ આત્મા અને પરમાત્માના ભેદનું સાધક થઈ શકતું નથી. એટલે પ્રમાણ વગર અન્યથા સિદ્ધ છે, બીજી રીતે એ સિદ્ધ થાય છે, પ્રમાણથી સિદ્ધ થાય થતું નથી. એ વિશેષણની વાત મૂકો, આ તો પણ પ્રમાણની જરૂર નથી, પ્રમાણ નથી સિદ્ધ થતું. અને વિશેષ્ય માત્રના ભેદનું ગ્રાહક જે તત્વમસી ઇત્યાદિ પ્રમાણ છે તેનાથી બાધિત પણ છે, એટલે તમારું દ્રષ્ટાંત અસિદ્ધ જ છે. અને અનાત્મ ભેદ ગ્રાહક પ્રત્યક્ષાદિનો બાધક કોઈ નથી. અહીંયા જે અભેદનું જે વિશેષ્ય માત્રના અભેદનું ગ્રાહક જે તત્વમસી છે ઇત્યાદિ જે પ્રમાણ છે, પ્રમાણ તો એનાથી બાધિત પણ છે, એટલે એ ચેતનથી એ બહાર થઈ જાય છે જ્ઞાનથી, એટલે તમારું દ્રષ્ટાંત અસિદ્ધ છે. અને વળી એમ કહો તમે કે અનાત્મ ભેદ ગ્રાહક પ્રત્યક્ષાદિનો બાધક કોઈ નથી, અને અનાત્મ ભેદનું ગ્રાહક પ્રત્યક્ષાદિનો બાધક કોઈ નથી. આ પ્રમાણે આત્મા અનાત્માનો મિથો ભિન્નો વિવિધ ધર્માક્રાંતત્વાદ દ્રવ કઠિનવત. અર્થાત આત્મા અને અનાત્મા પરસ્પર ભિન્ન છે, વિવિધ ધર્મ વાળા હોવાથી, જેમ કે દ્રવ અને કઠણ પદાર્થ, દ્રવ પદાર્થ ને કઠણ પદાર્થ પરસ્પર વિરુદ્ધ છે. આ અનુમાનથી પણ અનાત્મ ભેદ સિદ્ધ થાય છે. એટલે આત્માનું એકતા થઈ બ્રહ્મની સાથે, આ તો પણ આ રહી ગયું, અનાત્મ ભેદ રહી ગયો. કેવું કે છે? અનાત્મ ભેદ રાખીને વાત કરવા જાય છે, અને એ કે છે કે આત્મા અને બ્રહ્મની એકતા તો તમે સિદ્ધ કરી દીધી. આ સમજાવું નહીં, આ કેવી રીતે થાય? જો આત્મા અને અનાત્માના ભેદક ઉપાધિઓ એનો બાદ કરી અને ચેતન અધિષ્ઠાન ચેતનને એક રૂપ કરી દે, એક રૂપ પ્રકાશ પાડી દે, ભેદ નથી, તે એક જ છે. તો અનાત્મા અને આત્માના ભેદને જુદા કરનાર ભેદક એ આના જેવા નહીં કે આ બેન હાચવી રાખે કે એક રહે છે. અહીંયા જે ઉપાધિઓ છે ને, એ ઉપાધિઓનો વિચાર કરો ને તો આખું જગત
તત્પદની ઉપાધિમાં આવી જાય. તત્પદની ઉપાધિમાં આખું જગત, કારણ કે માયા એ ઉપાધિ છે ઈશ્વરની. આકાશ આદિ ઉપાધિ છે આકાશ. માયા અને માયા કાર્ય સર્વ જે કઈ છે એ બધું જે ચેતનથી ભિન્ન છે એ બધું અહીંયા સમષ્ટિમાં તત્પદની ઉપાધિ અને વ્યષ્ટિમાં આવે કોઈ તો એ તત્તમ પદની ઉપાધિ થાય અને એ ભેદ પ્રતીત થાય. તો એ તત્પદ તોમપદના જે વ્યષ્ટિ સમષ્ટિના જે ઉપાધિઓ હતી એ બંને ઉપાધિઓનો જો બાદ કર્યો એટલે ખસેડી દીધા એને, પછી ક્યાં અનાત્મા રહેવું ગાય? તો અનાત્મા જેવું તો કઈ રહેતું નથી. પણ આને તો છણાવટ કરવી છે ને, એટલે નાવત ઉભું કરીને રાખે છે ને પછી કહે છે. એટલે અનાત્મ ભેદ તો સિદ્ધ થાય છે એમ કહી દીધું એને. સિદ્ધાંત કે જો કે પ્રત્યક્ષાદિ પ્રમાણ અનાત્મ સ્વરૂપને વિષય કરે છે તો પણ ભેદને વિષય કરતું નથી. હા, પદાર્થ જુએ છે, પ્રત્યક્ષ પ્રમાણ પદાર્થ જુએ છે, પણ પ્રત્યક્ષ પ્રમાણ ભેદ જોઈ શકતું નથી. આ ગમે તો બહુ સારું. પ્રત્યક્ષ પ્રમાણ કોઈ દિવસ ભેદનું ગ્રહણ નહીં કરે. કેમ? જવાબ સરસ આપશે. કેમ? ધર્મને પ્રતિયોગી અને ભેદ એનું ગ્રહણ ક્રમથી થાય છે કે એક સાથે થાય છે? આ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એમાં અન્યોન્યાશ્રય, આત્માશ્રય, ચક્રિકા, અનવસ્થા, પ્રાગલોક, અવિનિગમનાદય ઇત્યાદિ અનેક દોષો આવીને ઉભા રહે છે. ભિન્ન ક્યાં રહે છે? ભિન્નમાં રહે કે અભિન્નમાં? ક્યાં રહે? ભેદ છે મારે ભિન્નમાં રહે કે અભિન્નમાં? અભિન્નમાં ભેદ છે કે ભિન્નમાં? ભિન્નમાં ભેદ રહે છે તો એને ભિન્ન કોણે કહ્યું? પહેલા ભિન્ન એને જુદા કર્યા કોને? તો કે પહેલું હતું એને અને પછી આને એનો પ્રકાશ કર્યો. તો કે એને કોને કહ્યું? એમ કરતા 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 બધા જ દોષો આવી ભલે પંદરસીમાં આ તર્ક લીધો. છણાવટ એને ત્યાં એ વખતે ચર્ચા કરી છે. અને આ બધા દોષો આવે તો વાત સિદ્ધ થતી નથી. ભેદની સિદ્ધિ પ્રત્યક્ષથી થઈ શકતી નથી. કારણ કે પ્રત્યક્ષનો એક ગુણ છે કે એ જ્ઞાન પ્રાપ્ત થયા પહેલા એ હયાત હોય. તો ભેદનું જ્ઞાન થયા પહેલા ભેદની સિદ્ધિ કઈ રીતે થશે? અને ભેદ એક ન હોય એ અનુયોગી પ્રતિયોગી સાપેક્ષ છે. તો ભેદનું પ્રતિયોગી કોણ છે એ જોવું પડે. એટલે ધર્મી પ્રતિયોગી એટલે અનુયોગી પ્રતિયોગી, અને તો જો હોય તો જ ભેદ સિદ્ધ થાય. અને એનું ક્રમથી કેવું થાય છે? એક સાથે થાય છે. એ આટલું છે. પણ એમાં એક પ્રકારમાં બધા વિકલ્પો દોષો આવી ઉભા રહે છે એટલે એ સિદ્ધ નથી. તો વાદી કે છે તાત્પર્ય શું કે છે? હા, અનાત્મ સ્વરૂપને વિષય કરે છે તો પણ ભેદને વિષય કરી શકતું નથી. તો એ લે છે. તાત્પર્ય એ છે કે પ્રત્યક્ષ ભેદ માત્ર ને ગ્રહણ કરે છે કે ધર્મી, પ્રતિયોગી અને ભેદ એ ત્રણેયને ગ્રહણ કરે છે? ધર્મી એટલે જ્યાં ભેદ રહેતો હોય, જેનો ભેદ હોય તે પ્રતિયોગી, જેનાથી ભેદ હોય એ અનુયોગી. એટલે એમાંથી એ અનુયોગી પ્રતિયોગી, ધર્મી અને પ્રતિયોગી જો હોય તો ભેદ સિદ્ધ થાય. અને એક પછી એક જો ગ્રહણ કરે ક્રમપૂર્વક તો પેલો પક્ષ તો ઠીક નથી. કેમ કે ધર્મી અને પ્રતિયોગીના જ્ઞાન વિના ભેદ જ્ઞાન અશક્ય છે. એટલે પદાર્થનું જ્ઞાન થાય પણ ભિન્ન પદાર્થનું જ્ઞાન થતું નથી અને ભેદનું જ્ઞાન થતું નથી. બીજા પક્ષમાં પણ ધર્મી, પ્રતિયોગી અને ભેદ એને પ્રત્યક્ષ ક્રમથી ગ્રહણ કરે છે કે એક સાથે? જો ક્રમથી ગ્રહણ કરે છે તો પ્રત્યક્ષ પહેલા ભેદને ગ્રહણ કરે છે
અને પછી ધર્મી અને પ્રતિયોગીનું ગ્રહણ કરે છે કે વિપરીતપણે ગ્રહણ કરે છે, એમાં પણ બીજો પક્ષ માનો કે એક સાથે ગ્રહણ કરે છે, તો પ્રશ્ન એ છે કે તે દંડી દેવદત્ત આ વાક્યની પેટે વિશેષણ વિશેષતાથી ગ્રહણ કરે છે કે ત્રણ આંગળીઓની સમાન પરસ્પર ભિન્નતાથી ગ્રહણ કરે છે, ત્રણ એકી સાથે જોવે છે કે એક પછી એક જોવે છે, વિશેષણ વિશેષ ભાવથી ઇત્યાદિ તર્કોથી પ્રત્યક્ષની ભેદ ગોચરતા બનતી નથી. આ બધા કારણો છે તેથી પ્રત્યક્ષ એને પકડી શકે નહીં. હવે ધર્મી પ્રતિયોગીઓને ભેદ એને પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, એ જે બીજો પક્ષ છે તેમાં ક્રમ પક્ષ ભેદ ગ્રહણ પૂર્વક ધર્મી અને પ્રતિયોગીનું ગ્રહણ થાય છે, એ પક્ષ પણ ઠીક નથી. કેમ કે ભેદ જ્ઞાન ધર્મી અને પ્રતિયોગીનું જ્ઞાન કારણ છે, તેનાથી પૂર્વોક્ત ભેદનું ગ્રહણ થાય છે. એમ કે એના પૂર્વ ભેદનું ગ્રહણ થાય છે, તો પણ વિચાર કરવો જોઈએ કે સ્વરૂપથી ધર્મ્યાદિનું ગ્રહણ ભેદનું નિરૂપક છે કે ઘટદ્વાદી રૂપથી, આવા અથવા ધર્મિક અને પ્રતિયોગિત્વ રૂપથી. એમાં પહેલો પક્ષ તો ઠીક નથી, કેમ કે તાદાત્મ્ય ભાવને પ્રાપ્ત થયેલ જે જળ અને દૂધ છે, જો કે સ્વરૂપથી તે ભાસે છે પણ તો પણ તેમાં ભેદનું ગ્રહણ થતું નથી. આ પ્રકારે બીજો પક્ષ પણ ઠીક નથી, કેમ કે પ્રતિયોગી આદિ ગ્રહણને ભેદની અપેક્ષા રહે છે, એટલે પરસ્પર સાપેક્ષ હોવાથી અન્ય ન્યાસે દોષ આવે છે. આ અન્ય ન્યાસે દોષ અહીંયા લીધો છે એ બહુ સરસ. આત્મા અને બ્રહ્મ ભિન્ન છે એમ કોઈ કહે તો એ ભેદ છે ભિન્ન છે એમ કેવું હોય તો ભિન્ન અનુયોગી પ્રતિયોગી હોવા જોઈએ. આત્મા અને બ્રહ્મ બે જુદા હોય, જીવ અને બ્રહ્મ બે જુદા હોય, શું એ અલગ હોવા જોઈએ. પ્રતિયોગી અનુયોગી બે અલગ હોય તો ભેદની સિદ્ધિ થાય. હવે ભેદની સિદ્ધિ ક્યાં થાય કે પેલા બે જુદા હોય તો ભેદ હોય તો ભેદ હોય. આ અનુયોગી અને પ્રતિયોગી બે અલગ અલગ છે તો આ ભેદની સિદ્ધિ થાય. તેમાં જે ભેદ છે નહીં અને ભેદ નથી તો એને જુદા કોને કહેતો કે આ ભેદ એને જુદા કર્યા. જે અનુયોગી પ્રતિયોગી છે જુદા, એને ભેદ ને ઉભો કર્યો કે આ ભેદ છે, તો એને કોને જુદા કરે તો કે આ ભેદ, તો એ ભેદે આને જુદા કર્યા. એટલે આને આ જુદા કરે આને આ જુદા કરે એમ કે અન્ય આશ્રય દોષ આવી જાય, એટલે એ વાત સિદ્ધ થતી નથી. એટલે જીવ અને બ્રહ્મનો ભેદ કોઈ કાળે સિદ્ધ થઈ શકે એમ નથી. અને થતું હોય તો કોઈ વાત કરી દો, કારણ પૂરેપૂરું બ્રહ્મનું જ્ઞાન જોઈએ, પૂરેપૂરું જીવનું જ્ઞાન જોઈએ. તો અને જે બે જુદા છે એનું પણ ભેદક કઈક તત્વ જોઈએ કે જેને જુદા પાડે. અનુયોગી પ્રતિયોગી અન્ય ન્યાસે દોષ આવે છે. એ પ્રકારે ત્રીજો પક્ષ પણ અયોગ્ય છે, કેમ કે ભેદ જ્ઞાનને અધીન પ્રતિયોગી જ્ઞાન રહે છે. ધર્મથી ભિન્ન ભેદનું નિરૂપક પ્રતિયોગી છે. આ રીતે ધર્મી જ્ઞાન પણ ભેદ જ્ઞાન પૂર્વક જ સમજવું જોઈએ, ત્યાં સુધી જુદા કેમ પડે. ધર્મી જ્ઞાનની અધીન ભેદ જ્ઞાન છે એ વાત પ્રસિદ્ધ છે, પછી અન્ય ન્યાસ એ કેમ ન થાય. વળી શું ભેદ ભિન્ન ધર્મીમાં રહે છે કે અભિન્ન ધર્મીમાં રહે છે? અભિન્નમાં તો કહી શકાય નહીં, કેમ કે ત્યાં ભેદ ગ્રાહક ભ્રમત્વ પ્રસ્તુતિ આવે છે અને અર્થાત ભેદના અનુભવીકરણનું નામ અભિન્ન છે. અને તે વખતે જો ભેદનું ગ્રહણ કરે તો તે જ્ઞાન ભ્રાંતિ રૂપ સ્થિતિ કેમ ન થાય? અભિન્ન છે ત્યાં ભિન્નતાનું ગ્રહણ કરે તો એ પણ ભ્રાંતિ છે. એ રહ્યો પહેલો પક્ષ કે ભિન્ન ધર્મીમાં ભેદ રહે છે. તેના પ્રશ્ન એ છે કે પોતાના ભિન્ન ધર્મીમાં સ્વયં ભેદ રહે છે કે વેદાંતરથી ભિન્ન ધર્મીમાં રહે છે? પોતાથી ભિન્ન ધર્મીમાં સ્વયં ભેદ રહે છે કે વેદાંતરથી ભિન્ન ધર્મીમાં ભેદ રહે છે? પહેલો પક્ષ લ્યો તો બરોબર નથી. આત્મા છે દોષ આવે છે પોતે જ પોતાનો
કાર્ય બને છે. બીજો પક્ષ લો તો તે પણ અભિન્ન ધર્મીમાં રહે છે કે ભિન્ન ધર્મીમાં. એવા વિકલ્પમાં પ્રથમ પક્ષમાં તો ભેદની કલ્પિત થશે અને બીજા પક્ષમાં આત્રસને દોષ આવશે. જો આ દોષના પરિહાર માટે ત્રીજો ભેદ સ્વીકારો તો ચક્રિકા દોષ આવશે અને ચોથો ભેદ સ્વીકારો તો અનવસ્થા દોષ આવશે અને એ રીતે પ્રાગલોપ અને અવિનિગમન દોષ પણ આવે છે. એ વિસ્તારના ભજની વિચાર નથી, જરૂરી નથી. આટલું સમજાય જાય ઘઉં થઈ જાય ને. આ તો ન્યાયની વાત છે. મૂળ ભેદ આપણે સમજવું શું છે કે આત્માથી ભિન્ન જે છે એ ભેદ વાસ્તવમાં બનતો નથી. અને જો બનાવવા જાઓ તો આ બધા દોષો આવીને ઉભા રહે છે. એ વાત કરી છે. તો અત્યારે આપણે શાંતિ લઈએ. બપોર પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વગુરુદેવ કી જય.